તમામ જે ઉમેદવારો 10,000 જેટલા ઉમેદવારો સ્થાનિક સ્વરાજ્યને લઈને ચૂંટણી લડતા હતા તે તમામ ઉમેદવારોનું ભાવિ જે છે તે સીલ થઈ ચૂક્યું છે અને તે અંતર્ગતની વાત કરીએ તો અત્યારે હાલ ઈવીએમ સીલ કરવાની તજવીજ જે છે તે વેજલપુર ખાતેથી પૂરજોશમાં પ્રક્રિયા ચાલી રહી છે। મહત્વનું એ છે કે 34 જેટલી જિલ્લા પંચાયતનો સમાવેશ થયો છે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, 260 જેટલી તાલુકા પંચાયતનો સમાવેશ થયો છે, 15 જેટલી મહાનગરપાલિકાનો સમાવેશ થયો છે અને 84 જેટલી નગરપાલિકાનો સમાવેશ થયો છે। આ તમામ જે બેઠકોના ઉમેદવારો હતા, 10,000 જેટલી બેઠકો હતી, તે તમામ ઉમેદવારોની આજે ચૂંટણી પ્રક્રિયા સવારે 7 વાગ્યાથી શરૂ થઈ હતી અને સાંજે 6 વાગ્યા સુધી આ પ્રક્રિયા ચાલી હતી અને તમામ પૂર્ણ થઈ ચૂકી છે। હવે તમામનું ભાવિ ઈવીએમમાં સીલ થશે એટલે 28 તારીખે આ ઈવીએમ ખુલશે, ત્યારબાદ ખ્યાલ આવશે કે જન સમર્થન કોને મળ્યું છે અને જનતાએ કોને ચૂંટીને લાવે છે તે ઉપર સૌ કોઈની નજર મંડાયેલી છે। અત્યારે હાલ તમે ઈવીએમમાં સીલ થઈ ગયું છે, પરંતુ આની વચ્ચે મારો એક સવાલ એ છે કે નેતાઓ જે ચૂંટણીના પ્રચાર વખતે જેટલા ગરજ્યા હતા, શું મતો એટલા વરસ્યા હશે તેમના ઉપર? કારણ કે અનેક વાયદા કરવામાં આવ્યા છે। જી બિલકુલ, અનેક વાયદા વચનો જે છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, ત્રિપાખીયો જંગ જે છે તે સમગ્ર બેઠકો પર જોવા મળ્યો હતો। જેમાં વાત એવી પણ હતી કે જ્યારે ચૂંટણીની શરૂઆત થઈ ત્યારે 736 જેટલી બેઠકો જે છે તે બિન હરીફ થઈ હતી અને ત્યારે લઈને કેટલાક ઉમેદવારોમાં પણ રોષ જોવા મળ્યો હતો, સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો। હવે એ રોષ મતદાનમાં કેવી રીતે ખાળવામાં આવે છે કે ખળે છે કે કેમ તે ઉપર સૌ કોઈની નજર રહેશે, કારણ કે જે પ્રકારે વાયદા વચનો જે છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત થયા હતા, રોડ, રસ્તા, ગટર, વિકાસ સહિતના જે અનેક મુદ્દાઓ હતા, આ મુદ્દાઓને લઈને લોકો મતદાન કરવા માટે આવ્યા હતા। વહેલી સવારથી આ મતદાનની પ્રક્રિયા ચાલી હતી। આજે ગરમીનું પ્રમાણ પણ એટલા પ્રમાણમાં હતું કે લોકો મતદારો જે છે તે બહાર ના નીકળ્યા હોય તે પ્રકારની પણ પરિસ્થિતિ આ સામે આવી રહી છે। 2021ની વાત કરીએ તો 2021ની ચૂંટણી થઈ ત્યારે પણ શહેરી મતદારો જે છે તેમાં ઓછો જુવાળ જે છે તે જોવા મળ્યો હતો અને તેના કારણે મતદારો જે છે તે ઓછા નીકળ્યા હતા। એ જ સિલસિલો આ 2026ની ચૂંટણીમાં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે। એટલે કે આમ જોવા જઈએ તો ઓલ ઓવર 50% જેટલું મતદાન જે છે તે થયું હોવાના આંકડા 5 વાગ્યા સુધીમાં મળ્યા છે। જો કે ગ્રામીણ મતદારો જે છે તેમની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો, એટલે કે જે શહેરી મતદારો જે છે તે ગરમીના કારણે બહાર ના આવ્યા હોય તે પ્રકારના પણ આંકડા જે છે તે જોવા મળતા હતા, તે પ્રકારનો પણ સિલસિલો જોવા મળતો હતો। અને આ વખતે ઈવીએમ બચી જશે, ઈવીએમ કહેશે કે હાશ આ વખતે દોષનો ટોપલો મારા ઉપર નહીં ઢોળાય, સુરજ દાદા ઉપર ઢોળાશે। બિલકુલ, મારી સાથે સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે। વિભુ, મતદાનની પ્રક્રિયા તો ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ, પરંતુ આપે આજના દિવસમાં જનતાનો મૂડ કેવા પ્રકારનો જોયો છે? શું જનતા પર આજની ગરમી ભારે પડી ગઈ મતદાનની આ લોકશાહીના ઉત્સાહમાં? બિલકુલ, કારણ કે જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે, પરંતુ મતદારોને બૂથ સુધી પહોંચાડવામાં જે ઉમેદવારો છે તેને પણ પરસેવો છૂટી ગયો છે, કારણ કે 44 ડિગ્રી તાપમાન અમદાવાદ શહેરનું હતું અને અત્યારે આ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। આપને બતાવવા માંગીશ કે જે રીતે આજ માહોલ જોવા મળી રહ્યો હતો, એટલે વહેલી સવારે કતારો જોવા મળી હતી, પરંતુ 11 વાગ્યા પછી તમામ બૂથ ઉપર છે ગણ્યા ગાંઠ્યા લોકો છે તે જોવા મળ્યા હતા અને તેનું કારણ છે કે ખૂબ જ ગરમી હતી। જો કે હવામાન વિભાગ દ્વારા પણ પહેલાથી જ અગાઉ આગાહી છે તે કરી દેવામાં આવી હતી, સાથે જ તૈયારીઓ છે બૂથ ઉપર પણ કરવામાં આવી હતી કે જ્યાં લાંબી કતારો લાગે તો છાંયામાં ઊભી શકે, પરંતુ જે રીતે માહોલ જોવા મળી રહ્યો છે એટલે કે નીરસતા પણ જોવા મળી છે। બની શકે કે અનેક કારણો હોઈ શકે, એક તો ગરમીનું કારણ હતું, બીજું વેકેશનનું કારણ છે અને ત્રીજું કારણ જોઈએ તો એ પણ હોઈ શકે કે જે વ્યક્તિને મત આપવા છે એ 5 વર્ષથી ચૂંટાઈને આવતા હતા ત્યારે કંઈ કામ ન કર્યું હોય તો બીજી વખત એ વ્યક્તિને મત આપવા ન પણ માંગતા હોય, એટલા માટે પણ લોકો બૂથ સુધી ન આવ્યા હોય, એટલે કારણો અનેક હશે। પરંતુ હવે એ જ્યારે ચૂંટણી પ્રક્રિયા આખી પૂર્ણ થશે, જીત હારનું જ્યારે કાઉન્ટડાઉન પૂરું થશે ત્યારબાદ રાજકીય પક્ષો છે તે આખી તારણ છે તે કાઢતા હોય છે, પરંતુ અત્યારે જે આપ જોઈ શકો છો કે બૂથને અત્યારે તમામ કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવી છે અને સ્વરાજની જે ચૂંટણીમાં જેટલા પણ ઉમેદવારો ઉભ્યા હતા તેમનું ભાવિ છે સીલ થઈ ગયું છે। બિલકુલ વિભુ, આપનો આભાર મારી સાથે જોડાવા બદલ। સંજય આપણી સાથે જોડાઈ ગયા છે। જી સંજય, તાપ અને પરસેવા વચ્ચે કેટલાક લોકોએ તેમની ફરજ જરૂર અદા કરી છે, જ્યારે કે કેટલાક લોકો એવા છે કે ઘરમાં બેસીને એસીની ઠંડી હવા ખાતા હતા, હવે એમની પાસે કોઈ જ એવો મોકો નહીં હોય કે તેઓ 5 વર્ષ સુધી બોલી શકે। બિલકુલ સંધ્યા, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને જે દિવસ દરમિયાન જે મતદાન પ્રક્રિયા ચાલી અને આખરે મતદાન પૂર્ણ થયું છે,
હું સીધા દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ. હાલ આપ જે જોઈ શકો છો કે જોધપુરનું આ મતદાન કેન્દ્ર છે કે ત્યાં અત્યારે હવે ચૂંટણી સાથે જે સંકળાયેલા અધિકારીઓ જે છે તેઓ ઈવીએમ જે છે તેને સીલ કરવાની પ્રોસેસ કરી રહ્યા છે. ઈવીએમ ને જે છે તે અત્યારે હવે સીલ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ મનપાની જો વાત કરીએ તો 190 બેઠકો માટે આજે મતદાન પ્રક્રિયા ચાલી અને વિવિધ રાજકીય પક્ષોના 652 જેટલા ઉમેદવારો જે છે તેઓનું ભાવિ હવે ઈવીએમમાં સીલ થયું છે અને ઈવીએમને અત્યારે સીલ કરવાની પ્રોસેસ કરવામાં આવી રહી છે. સ્વાભાવિક છે કે ગરમીનો પારો આજે ચરમસીમાએ હતો અને એના કારણે ઘણા મતદારો જે છે તેઓએ જે છે મતદાન કર્યું અને ઘણા મતદારો જે છે તે ઘરોમાં બેસી રહ્યા અને હવે તેઓની પાસે જે છે તે 5 વર્ષ સુધી બોલવાનો ચાન્સ નહીં રહે. સ્વાભાવિક છે વાત છે અને પ્રમાણમાં આજે નીરસ મતદાન જે છે તે જોવા મળ્યું છે અને હવે મત ગણતરી જે છે તે 28 તારીખે હાથ ધરાવવાની છે અને જે 190 બેઠકો માટે અને સંજય હવે આજથી તમામ ઉમેદવારોના શ્વાસ પણ અધ્ધર રહેવાના છે. તેમના મનમાં પણ વાવાઝોડું છે કે 28 શું પરિણામ આવશે. જી સંજય, ઉમેદવારોનું ભાવિ સીલ થઈ ગયું છે. નેતાઓએ પ્રચાર કર્યો. હવે શ્વાસ અધ્ધર કે 2 દિવસમાં શું થશે? બિલકુલ તમામ નેતાઓ અને રાજકીય પક્ષોના જે ઉમેદવારો જે છે તેઓના શ્વાસ અધ્ધર થયેલા છે કારણ કે પ્રમાણમાં નીરસ મતદાન જે છે તે આજે દિવસ દરમિયાન જોવા મળ્યું છે અને હવે એ ઈવીએમ જે છે તે સીલ થઈ ચૂક્યું છે. એ ઉમેદવારોનું ભાવિ જે છે તે ઈવીએમમાં સીલ થયું છે અને 28 તારીખે જ્યારે મતગણતરી હાથ ધરાશે ત્યારે એ જનતાએ કોના પર પસંદગીનો કળશ ઢોળ્યો છે તે જોવાનું રહે છે. 28 તારીખે મતગણતરી હાથ ધરાશે ત્યારે એ ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે. પરંતુ અત્યારે જે પ્રમાણે દિવસ દરમિયાન નીરસ મતદાન જોવા મળ્યું છે અને મતદારો જે છે તે ક્યાંક ને ક્યાંક મતદાનથી અળગા રહ્યા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા કારણ કે જ્યાં કતારો મતદારોની લાગતી હતી તે જગ્યાએ પાખી હાજરી મતદારોની જોવા મળી. માત્ર એક જ મતદારો જે છે તે મતદાન માટે પહોંચ્યા હતા અને આખરે છેલ્લી ઘડીએ જ્યારે મતદાન કરવા માટે પણ ઉમેદવારો પહોંચતા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા અને હવે ભાવિ ઈવીએમમાં સીલ થયું છે અને 28 તારીખે જ્યારે મતદાન આજે અત્યારે મતદાન જે થયું છે અને 28 તારીખે મતગણતરી જ્યારે હાથ ધરાશે ત્યારે એ ઉમેદવારોના ભાવિનો ફેસલો 28 તારીખે થશે. જી આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે આજે ઈવીએમમાં એ તમામ ઉમેદવારોનું ભવિષ્ય સીલ થઈ ગયું છે, સુરક્ષિત થઈ ગયું છે. હવે 28 ખ્યાલ આવશે કે કોણ. જ્યાં હવે માત્ર 1 કલાક બાકી છે, જૂનાગઢના વંથલીના સેંદરના ગામે મતદાન મથકે ઝપાઝપી થઈ. આપ ઉમેદવારના પુત્ર અને ભાજપના એજન્ટ વચ્ચે રકઝક મતદાન બાબતે થઈ છે આ બબાલ. ડરના કારણે પ્રિસાઇડિંગ ઓફિસરે ઈવીએમ મશીન બંધ કરાવ્યું. પોલીસ અને ચૂંટણી અધિકારીઓ તાત્કાલિક લગાવવા માટે પણ લગાવવો જોઈએ કારણ કે આટલી ગરમીમાં સવારથી તેઓ મતદાનની પ્રક્રિયા